તો કેમ છે ખેડૂત મિત્રો, બધા મજામાં? તો અવશ્ય મજામાં દેશો. તો આજના આપણે ફરીથી લઈને આવે છે નવો ટોપિક, અને આ ટોપિક છે ને તે પૂરેપૂરો જોજો. તમારા ગાય અને ભેંસને લગતે તો હતો જ તે, પણ હવે આપણે નાની પાડી છે, વાસળી છે, તેને કેવી રીતે એનો ઉપયોગ કરવો, શું વસ્તુ ખોડો કે જેનાથી માલ તમારું ટાઈમે પાર્સે આવી જાય, થોભાઈ જાય અને આપણને સરસ મજાનો ફાયદો કરે. તો એ લગતે જ આપણે આ વિડીયો બનાવે છે. આ નવા હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ આપણે એ વિડીયોની અંદર જલ્દી કરી દઈએ વિડીયોની શરૂઆત. તો જ્યારે તમારી ગાય હોય અથવા એનું વાસરડું હોય અથવા આપણી ભેંસનું કોઈ પણ પાડી હોય તો તમે એનો સરસ મજાનો જો તમે થોડુંક 10 થી 20 ml જો રાયડાનું તેલનો તમે ઉપયોગ કરો, વધુ ઉપયોગ ન કરતા, જેનાથી શું કે તમે એનું પાચન શક્તિ નબળી પડી જાય છે. રાયડાનું તેલનું વધુ પાડી છે અથવા વાસળીનો ઉપયોગ કરવા. તો એની સાથે થોડું ખાંડ છે. તો સરસોનું તેલ જે તમે છે, રાયડાનું તેલ છે, તો તમે સરસોનું તેલનું તમે 2 થી 3 દિવસે તમે જો થોડુંક 50 થી 100 ગ્રામ અથવા એને 10 ml નો તમે ઉપયોગ કરો તો તમારો નાની પાડી હોય તેનો જબરજસ્ત રીતે વિકાસ થશે અને ટાઈમે પાર્સે આવશે, અને જેનાથી તમારા માલની અંદર જબરજસ્ત તેનું સારામાં સારું પ્રોફિટેબલ બિઝનેસ રહેશે. તો આઈ હોપ તમને આવી વિડીયો જોવા માટે, આવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નવા હોય તો વધુ શેર કરો વાલા, જેનાથી મારા વિડીયો પશુપાલક મિત્રો માટે મળતા રહે. મળીએ આપણે નવા વિડીયોની સાથે. બધાને જય માતાજી, જય મામા.